આજે આપણે ફક્ત અડધી વાટકી જેટલું આ વ્હાઈટ મિશ્રણ લોટમાં એડ કરીશું અને આપણા ફાફડા છે એકદમ સરસ તૈયાર થશે અને આટલા મિશ્રણથી જ આપણો લોટ છે ને એ બંધાઈ જશે। તો પરફેક્ટ માપથી આપણે આજે ફાફડા બનાવીશું કે જેથી કરીને આપણા ફાફડા એકદમ સફેદ આમ ફરસા અને અંદરથી પોચા એવા તૈયાર થશે। તો આ દશેરા પર તમે એકવાર જરૂરથી ઘરે બનાવો। તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો પરફેક્ટ માપથી ફાફડા બનાવવા માટે અહીંયા છે ને તમારે કોઈ પણ એક વાટકી કે પછી આ રીતના મેઝર કપ હોય તો એ તમારે સેટ કરી લેવાનો। તો ટોટલ અહીંયા છે ને હું 2.5 કપ જેટલા ચણાનો લોટ એડ કરી રહી છું અને અહીંયા મેં છે ને બહાર આપણે જે પેકેટમાં તૈયાર લોટ મળે એ જ મેં ઝીણો એ ચણાનો લોટ લીધેલો છે, જેને આપણે છે ને હંમેશા ચાળીને જ લેવાનો, એટલે આપણે જ્યારે લોટ આનો બાંધીશું ને ત્યારે ગાંઠો નહીં પડે। નેક્સ્ટ અહીંયા મેં અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે, જેને આ રીતના આપણે મસળીને એડ કરીએ તો આનો ટેસ્ટ છે ને ફાફડામાં ખૂબ જ સરસ આવે છે। તો આને મિક્સ કરી અને હવે આપણે છે ને જો આ રીતના વચમાં છે ને ખાડો કરી લેશું, જો કંઈક આ રીતના। નેક્સ્ટ લોટ બાંધવા માટે આપણે વ્હાઈટ મિશ્રણ તૈયાર કરીએ। તો તે માટે થઈને જો અહીંયા છે ને મેં અડધો કપ ભરીને પાણી લીધેલું છે, જે નોર્મલ પાણી હોય એ જ લીધેલું છે। તો 2.5 કપ લોટ હોય ને તો તેની સામે અડધો કપ ભરીને આપણે પાણી લેવાનું છે અને અહીંયા છે ને આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લેશું। હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને સાથે અહીંયા મેં અડધી ચમચી જેટલો પાપડ ખાર લીધેલો છે। તમે પાપડ ખારની જગ્યાએ આપણે જે ફાફડાનો સ્પેશિયલ સોડા આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આનાથી પણ રિઝલ્ટ સારું મળે છે। જો આ રીતના આપણે વ્હાઈટ મિશ્રણ તૈયાર કરી અને પછી એડ કરીશું ને તો આપણા ફાફડા છે ને એકદમ સરસ એવા ફરસા તૈયાર થશે। તો લગભગ 2 મિનિટ જેવું આને આપણે આ રીતના મિક્સ કરીશું અને એકદમ વ્હાઈટ મતલબ થઈ ના જાય આ પાણી ત્યાં સુધી આ રીતના મિક્સ કરવાનું છે। તો આજે આપણે જે 2.5 વાટકી જેટલો લોટ લીધેલો છે તેને માપમાં જોઈએ તો તે 250 ગ્રામ જેટલો થાય છે। તો અહીંયા જો આ રીતના વ્હાઈટ મિશ્રણ છે ને એ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે લોટમાં જે ખાડો કર્યો છે ને તેમાં બધું મિશ્રણ એડ કરી અને જો આ રીતના આપણે હાથેથી લોટને બધો જ છે એ ભેગો કરી લેશું અને આટલા જ મિશ્રણથી આપણો લોટ છે ને એ સરસ એવો બંધાઈ જશે। તમારે એક્સ્ટ્રા પાણી નાખવાની પણ જરૂર નહીં પડે કે પછી લોટ એડ કરવાની પણ જરૂર નહીં પડે, એટલું આ પરફેક્ટ માપ છે। જો અહીંયા લોટ તો ભેગો થઈ ગયો છે પણ એ છે ને હજી ચીપકતો હોય, ચણાનો લોટ હોય ને એટલે ચીપકે જ, એટલે થોડું આપણે તેલ એડ કરી આપણે તેને મસળી લેશું। જો કંઈક આ રીતના આપણે હાથ પર પણ છે ને તેલ લગાડી લેવાનું અને આ રીતના આપણે બધું લોટ છે આજુબાજુથી લેતા જશું અને આ રીતના આપણે મિક્સ કરતા જશું। હવે આને આપણે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું એટલે લોટ છે ને એકદમ સારી રીતે સેટ થઈ જશે। 15 મિનિટ પછી હવે આપણે ખોલીએ છીએ। જો તો અહીંયા લોટ તો સરસ એવો સેટ થઈ ગયો છે, પરંતુ જો હાથમાં લઈને આ રીતના આપણે તોડતા જો તેમાં લચીલાપણું નથી, એટલે કે લીસો જે લોટ હોવો જોઈએ, જે ફાફડા માટેનો લોટ હોવો જોઈએ તેવો નથી। તો હવે આપણે થોડું થોડું કરીને તેલ એડ કરતા જશું અને લોટને છે ને આપણે જો આ રીતના મસળતા જશું। જેમ જેમ મસળશું ને એમ લોટનો કલર બદલાતો જશે અને લોટમાં એક છે ને ચીકાશ આવશે અને તેનાથી જ આપણા ફાફડા છે ને એકદમ સરસ એવા બનશે। તો જો આપણે છે ને લગભગ 2.5 થી 3 મિનિટ જેટલું આપણે આને મસળવાનું છે। 2.5 થી 3 મિનિટ બાદ હવે જો આપણે જોશું ને તો લોટને જો આ રીતના કરતાં જો એકદમ સરસ એવો જો થઈ ગયો છે। જોયું તમે આ રીતના ખેંચતા કેટલું સરસ આપણે ચીકાશ હોય એવું લાગે છે, એકદમ સરસ એવો નરમ પણ લોટ થઈ ગયો છે અને પહેલાં કરતાં કલર પણ જો અહીંયા બદલાઈ ગયો છે। નેક્સ્ટ આપણે આ લોટમાંથી પૂરીનું આપણે જેવું નાનું ગુંડલું લઈએ ને તેટલું લઈ લેવાનું છે અને જો તેને આપણે છે ને લંબગોળ આકાર દેવાનું છે। જો આ રીતના ઓવલ શેપ આપી દેવાનું છે અને કોઈ પણ આપણી પાસે જો લાકડાની પાટલી હોય કે પછી લાકડાનો પાટલો હોય તો તેનો ઉપયોગ કરવાનો, પરંતુ તેના પર છે ને તેલ નથી લગાડવાનું અને જો હથેળીનો જે આ ભાગ છે ને તેનાથી જો એકદમ આપણે નરમ હાથે આ રીતના ઘસીશું એટલે એકદમ સરસ એવો આપણો ફાફડો છે એ બનીને તૈયાર થશે। જો ફ્રેન્ડ્સ કંઈક આ રીતના
અને જે હાથમાં ચોટેલો લોટ છે ને એ આપણે જ્યારે બીજી વાર ફાફડો ઘસીએ ને ત્યારે તે જો આ રીતના કાઢી લેવાનો છે, નહીંતર આપણો ફાફડો છે ને એ ઘસાશે નહીં. અને ફાફડાને પાટલીથી અલગ કરવા માટે જો આ રીતના આપણે જે સીધું ચપ્પુ હોય તેનો ઉપયોગ કરવાનો અને આ રીતના બંનેથી પકડી અને જો કંઈક આ રીતના આપણે ફટાફટ કાઢી લેવાનું. પાટલી છે થોડીક ખસી ગઈ તો જો આ રીતના આપણો ફાફડો છે એ ડિમોલ્ટ થઈ ગયો છે અને તમે જોતાં જ ખ્યાલ આવતો હશે કેટલો સરસ આપણો ફાફડો બન્યો છે. અને જે આ નીચેનો આપણે જ્યારે ઘસતા હતા તે સ્ટાર્ટિંગનો જે પાર્ટ છે ને એને આપણે હાથેથી કટ કરી લેવાનો છે, કેમ કે તે ભાગ છે ને વધારે પડતો જાડો હોય છે. તો બધા ફાફડામાં આ સ્ટેપ ફોલો કરવાનું છે. ફાફડાને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું. તો જો અહીંયા લોટનો ટુકડો એડ કરતાં જો તે નીચે છે અને હવે જો ધીમે ધીમે કરતાં ઉપર આવે છે. બસ આટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે. વધારે પડતું તેલ ગરમ હશે તો આપણો ફાફડો અંદરથી કાચો રહેશે અને જેવો આપણે અંદરથી પોચો જોઈએ ને તેવો નહીં બને. તો એનું પરફેક્ટ તેલ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફાફડા એડ કરીશું તળવા માટે. તો આખી પ્રોસેસ છે આપણે ફાફડા તળવાની એ લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે, એટલે બિલકુલ લાલ પણ નહીં થાય અને એવા ને એવા સફેદ રહેશે અને એકદમ સરસ ફરસા તૈયાર થશે. તો અત્યારે આને આપણે હવે તેલમાં થવા દઈએ. એકાદ મિનિટ બાદ હવે જો એને આ રીતના એકદમ હળવા હાથે બંને ફાફડાને છે એ આપણે ફેરવીએ. 2 મિનિટ બાદ હવે જો આપણે છે ઝારામાં કાઢી લઈશું. એકદમ સરસ એવા આપણા ફાફડા છે તૈયાર થઈ ગયા છે. તો જો લાલ પણ નથી થયા કે પછી તેને તેલ પણ નથી પીધું. જો એકદમ સરસ એવા સફેદ અને ઉપરથી ફરસા એવા આપણા આ ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા બધા જ ફાફડા તળાઈને એકદમ સરસ થઈ ગયા છે, પણ તેનો મસાલા વગર તે અધૂરા છે. તો સૌથી પહેલાં તેનો મસાલો આપણે રેડી કરીએ. તો તેના માટે અહીંયા મેં છે ને એક બાઉલમાં 1 ચમચી ભરીને અહીંયા જો મેં છે ને હિંગ લીધેલી છે. તેની સાથે આપણે 1 ચમચી ભરીને આપણે મરીનો પાવડર લઈએ. સાથે આપણે 1 ચમચી જેટલો સંચળ પાવડર લઈ અને બધું મિક્સ કરી દઈએ. તો આ થઈ ગયો આપણો ફાફડા ઉપર છાંટવાનો મસાલો તૈયાર. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, ના એને તેલ પીધું છે કે ના લાલ થયા છે, પણ એકદમ સરસ સફેદ અને ઉપરથી એકદમ ખસ્તા અને અંદરથી પોચા એવા સરસ આપણા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે જે બનાવેલો મસાલો છે ને એ સ્પ્રિંકલ કરે એટલે છે ને આ ફાફડા છે ને તેનો ટેસ્ટ છે ને ઓર વધી જાય. તો મસાલો તો જરૂરથી તમે છે ને એડ કરજો જ, ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક કટ કરીને પણ દેખાડી દઉં કેટલા સરસ આપણા ફાફડા બન્યા છે. જો કેટલી આસાનીથી તૂટી જાય છે, એટલા સરસ પોચા એવા આપણા આ ફાફડા બન્યા છે. તો આ દશેરાએ તમે જરૂરથી એકવાર આ રીતના બનાવી જુઓ. તમારા ફાફડા પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ફાફડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.